સવારનો સમય છે, વહેલી સવારનો સમય 5:30નો. તો અમે અત્યારે જઈએ છીએ બહારગામ અને અહીંયા જો અમે બસમાં બેસી ગયા છીએ. તો આ એસટીની લક્ઝરીમાં બેસ્યા છીએ અમે. તો આ નવી હમણાં આવી હતી, તો બહુ જ સરસ હતી. તો અમને ટ્રાવેલિંગની પણ બહુ મજા આવી અને આગળ તમે જુઓ અમે ત્યાં જઈએ છીએ. તો હવે પહોંચીને પાછી તમને મળું. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો આપ છો? તો અત્યારે મેં જેમ આગળ દેખાડ્યું એમ અમે લોકો બસમાં હતા અને ભાવનગર હવે આવી ગયા છીએ. તો બસ જો અહીંયા ભાવનગરના ઘરે આવી ગયા છે. અહીંયા ઉદુભાઈ આવીને તરત ટીવી ચાલુ કરે છે અને અહીંયા બા છે, જો મમ્મી. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને મમ્મી? મજામાં. તો આ જો બહારનો ભાગ છે ઘરનો અને ધીરું કરતો બધું. અહીંયા જો બધા કેટલા બધા પ્લાન્ટ છે બધા. તો આ બીલી છે આ રીતે, કેવા સરસ થઈ ગયા છે. પછી અહીંયા તુલસી છે, આ બાજુ બીલી છે. મમ્મી જો પાણી પાય છે. એ શું છે આ? આ હનુમાનજીનું ફૂલ છે. કયું કહેવાય આને? ઠીક. અને આ બાજુ પણ મની પ્લાન્ટ છે. અને આ રામ તુલસી એ છે, તિલક તુલસી કહેવાય આને. સરસ છે ભાઈ. અહીંયા હિંચકો મળી ગયો એટલે હિંચકામાં જો અહીંયા પાછળની બાજુ, આ પાછળનો એરિયા છે ઘરનો. અહીંયા જો સામે પપૈયાનું ઝાડ છે. ના, એ નહીં આવે. તો જો એમાં કેટલા બધા પપૈયા આવ્યા છે અત્યારે. જોયા છે એટલા બધા પપૈયા. પછી આ અહીંનું મંદિર છે. તો તમે લોકો પણ દર્શન કરો. જો મમ્મીએ કેટલું સરસ બધું સજાવ્યું છે. તો ઉપર બધા માતાજીને એવી રીતે મૂર્તિને પેલા ફોટો ને એવું બધું છે. અને અહીંયા નીચે લક્ષ્મીનારાયણ ભગવાન અને આ લાલજી મહારાજ બેઠા છે અને એની બાજુ ગણેશજી બેઠા છે. તો લાલજી મહારાજને સવારનો નાસ્તો આપી દીધો છે એના માટે અને પાણી પણ અહીંયા ધરી દીધું છે. અને આ બાજુ સરસ્વતીમાં અને ગાયત્રીમાંનો ફોટો છે. તો સરસ, એટલું સરસ મમ્મીએ ઓલું લાઇટિંગ ને એવું અહીંયા છે ને મંદિરમાં અંદર, એટલું સરસ મંદિર લાગતું હતું. અહીંયા દાળ થઈ ગઈ છે. તો અહીંયા દાળ બની ગઈ છે. ના, જ્યુસ નહીં તો 4 સુધર નાખો. ના, તું ચાખી જો પેલા. મારે બહુ ચડી જાય પ્લેટફોર્મ પર, તો બહુ ધ્યાન રાખવું પડે. અહીંયા અમે લોકો જમવા બેસી ગયા છીએ. જો મમ્મી, આ બાજુ ગુડાભાઈ અને અહીંયા મારી થાળી છે. ગુડો કેવું બન્યું છે? ચાખ્યું તે બેટા? બહુ મસ્ત બન્યું છે. તો કોબી બટેટાનું શાક ને મગની દાળ ને કેરી ને રોટલી અને અહીંયા છે પાપડ. તો ચાલો તમે પણ બધા જમવા. તો અત્યારે સાંજના 6:10 થઈને અમે લોકો જઈએ છીએ બહાર. એટલે જો તૈયાર થઈ જશે. મેં આ ડ્રેસ પહેર્યો છે મમ્મીનો અને તૈયાર થઈ ગયા છે. મમ્મી એ તો વાંધો નહીં કાંઈ. મમ્મી આ ડ્રેસ પહેર્યો છે
અને ગુડુભાઈ ગયા છે હાથ પગ ધોવા અંદર. એ હાથ પગ બહાર ગયો છે. એ ગયો તો ખરી. આ અહીંયા જ છે. માથું ઓળ્યું ને બેટા. ગુડુભાઈ અહીંયા. એટલે આજે છે ને સવારમાં અમે બહુ વહેલા ઉઠ્યા હતા, એટલે પછી ઊંઘ બહુ આવતી હતી. 4 વાગ્યામાં ઉઠ્યા હતા, એટલે ગુડાને હજી ઊંઘ આવે થોડીક, એટલે હજી ફ્રેશ નથી. થોડીક વાર રહીને પછી અમે બહાર જશું ને એટલે એને મજા આવશે. તો પછી અમે લોકો ગયા હતા સાંજે બજારમાં ગયા હતા, એટલે થોડી ઘણી વસ્તુ લાવી હતી એટલે ગયા હતા. તો આ જો ભાવનગરનું ફેમસ સરદારનગર સર્કલ છે તે એકદમ સરસ હવે કરી નાખ્યું છે. અને પછી જો એની બાજુમાં જે ક્લોક ટાવર દેખાય છે ને એ ગુરુકુળ સ્કૂલ છે. એટલે આ બાજુ મંદિર છે અને એની બાજુમાં સ્કૂલ છે. તો બીરજુ અહીંયા ભણતો હતો, તો આ એની સ્કૂલ છે. એટલે પછી ભાવનગરમાં આવી રીતે આપણે ફરીએ ને એમ જઈએ ને એટલે બધું યાદ આવે આપણને. તો હું ગુડાને દેખાડતી હતી કે આ બાબાની સ્કૂલ છે એમ. જો પછી અમે લોકો બજારમાં ખરીદીને એવું કરી, પછી પાણીપુરી ને દહીં પૂરી ને એવું બધું ખાધું. એટલે પછી ત્યાં જઈએ એટલે થોડુંક તો પાણીપુરી ખાવી પડે. પછી આ ભાવનગરનું ફેમસ ગામનું તળાવ કહેવાય એ છે. તો આ તળાવ પહેલાં છે ને એકદમ અત્યારે રીડેવલપ કરી નાખ્યું છે, અને એની બધે ફરતે લાઇટિંગ ને એવું બધું બહુ સરસ કરી નાખ્યું છે ચારે બાજુ. તો એટલું સરસ હવે લાગે છે ને. તો અહીંયા બધા ઓલા ફુવારા ને એવું બધું છે, રાત્રે થાય છે અહીંયા. તો આજે તે નહોતું ચાલુ, નહીં તો બહુ સરસ લાગત. પછી અહીંયા મેળો ચાલુ હતો. અને બસ ફ્રેશ થઈ ગયા હવે. તો પછી હવે તમને બતાડું ત્યાં બજારમાંથી શું શું લાવ્યા. તો અહીંયા જો આ 2 નાનકડા ફ્રોક લાવ્યા છીએ. તો અહીંયા બાજુના ઘરમાં એક ઢીંગલી આવી છે એના માટે. તો આ પ્યોર કોટનનો એકદમ સરસ. તો આવા છે ને અમારે અહીંયા ભાવનગરમાં જ મળે. એટલે બહાર તો મળતા હશે કદાચ, ગુજરાતની બહાર ને એવી રીતે, પણ અમદાવાદ ગાંધીનગરમાં ને એવી રીતે નથી મળતું. તો આવા પ્યોર કોટનના નાના બાળકોના અહીંયા એટલા સરસ મળે ને. તો જો નાના નાના સરસ છે. પછી બીજું તો કંઈ વધારે લીધું નથી, ખાલી અગરબત્તીના પેકેટ. એટલે અહીંયા ભાવનગર આવીએ એટલે આમાં અડધા મમ્મીને લેવાના હતા. તો બજારમાં જઈએ ત્યારે મેળ આવે એવું, એટલે આ બધી અગરબત્તી લીધી એટલી બધી. જો આ સેન્ડલવુડની છે, પછી આ કેસર ચંદન, પછી આ તો ઓલી સાઈ ફ્લોરા કપૂર. આ બહુ વખણાય અને બહુ સારું કહેવાય. ઉર્જાને માટે આપણે કરીએ ને જે કપૂરદાની ઘણા કરતા હોય, એની જગ્યાએ આ કપૂર કરીએ ને તો એનાથી પણ સરસ ઓલું વાઇબ્રેશન આવે. એટલે બસ આટલું જ લીધું હતું. અને બાકી તો પછી માર્કેટ બાજુ ગયા હતા એટલે કેરી લીધી ને જાંબુ લીધા ને એવું બધું લીધું થોડુંક. એટલે બસ હવે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. જો પસંદ આવે તો એક લાઇક આપજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.